ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે શ્રીજી સમકાલીન નંદ સંતોના જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એમાં આજે સદગુરુ શૂન્યાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં સદગુરુ શૂન્યાતીતાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે સ્વામી શ્રેષ્ઠ શાસ્ત્રી પુરાણી હતા અને બીજાની ઉપમા ન આપી શકાય એવા અનુપમ સંત હતા, જેમના જીવનમાં ભગવાન સિવાયનું બીજું બધું જ શૂન્ય હતું. હીરો એક હરિકૃષ્ણ મહારાજ હતા, તેથી જ ગોપાળાનંદ સ્વામી જેવા મહાસંત પણ મહાપૂજામાં એમને આગવું સ્થાન આપે છે. મહાપૂજામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઓમ શ્રી શૂન્યાતીતાનંદ મુનયે નમઃ તમ આહવ્યામિ સ્થાપયામિ પૂજ્યામિ આ મંત્ર દ્વારા સ્વામીશ્રીને સ્થાન આપી સૌના હૃદયમાં ચિરસ્મૃતિ આપી છે. એવા શૂન્યાતીતાનંદ સ્વામીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં રામગરી ગામમાં થયો હતો. આ રામગરી ગામમાંથી ભગવાન સ્વામિનારાયણના સમયે 14 પરમહંસો થયા હતા. શ્રીજી મહારાજે પાદરાથી પત્ર લખી મોટા મોટા 18 વ્યક્તિઓને પરમહંસ બની ભુજ બોલાવ્યા હતા. એમાં એક આ રામગરી ગામના જીવરાજ પટેલ હતા. શૂન્યાતીતાનંદ સ્વામીનો જન્મ ઝાલાવાડમાં થયેલો. રામગરી ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવ્યું. તો મહારાજે જ્યારે પત્ર લખ્યો 18 ગામધણીઓની ઉપર, એમાં રામગરી ગામના જીવરાજ પટેલ પણ હતા. સમય જતાં જીવરાજ પટેલ નર નારાયણાનંદ સ્વામી બન્યા. એમના 2 પુત્રો ક્રમથી કૃષ્ણાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી થયા. સત્સંગના રંગે રંગાયેલા પરિવાર શીર સાટે ભક્તિ કરતો હતો. શીર સાટે એટલે કદાચ માથું આપવું પડે તો માથું આપે, પરંતુ મહારાજની આજ્ઞા, મહારાજના નિયમ એને છોડે નહીં. એને કહેવાય શીર સાટે સત્સંગ રાખ્યો કહેવાય. રામગરીના પટેલ જીવરાજભાઈના નાના નારાયણભાઈ હતા. એમના પત્નીનું નામ કુંવરબાઈ હતું. એમને એક પુત્ર હતો, એમનું નામ હતું શામજીભાઈ. નારાયણભાઈને નાના પુત્રને મૂકી નાની ઉંમરમાં અક્ષરવાસી થયા હતા. પોતાના કાકા અને એના બંને પુત્રો પરમહંસો થયા. પછી શામજીને પણ સંસારમાંથી વૈરાગ્ય થયો. શામજીના માતૃશ્રી કુંવરબા મહાન ભગત હતા. એને પોતાના એકના એક પુત્રને લાડકોટથી ઉછેરીને મોટો કર્યો હતો, પરંતુ જ્યારે એને વૈરાગ્ય થયો ને ત્યારે જેમ મેનાવતીએ ગોપીચંદને ભગવો ભેખ ધારણ કરાવ્યો, એ જ રીતે કુંવરબાઈએ પ્રેમથી પોતાના પુત્ર શામજીને સાધુ થવાની સંમતિ આપી. આ જીવરાજભાઈ એટલે શૂન્યાતીતાનંદ સ્વામી, એમના એક ભાઈ હતા, એનું નામ હતું નારાયણભાઈ. હવે એને એક દીકરો હતો, એનું નામ શામજી. તો શામજી પણ સમય જતાં સાધુ થઈ ગયા.
બેટા, મારી કોઈ ચિંતા કરતો નહીં. જેને જન્મો જન્મથી મારું રક્ષણ પોષણ કર્યું, ગર્ભવાસમાં જેને મારી રક્ષા કરી, એ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સદાય મારી સાથે છે. શામજીની માએ આવો ઉપદેશ આપ્યો. લો, નકર એના હસબન્ડ તો ભગવાનના ધામમાં ચાલ્યા ગયા હતા. એક જ દીકરો હતો, તોય કીધું કે મારી ચિંતા ન કરતો. એ જ મારા રક્ષણહાર અને પોષણ કરનાર છે, માટે સુખેથી પરમહંસ બની પુરુષોત્તમ નારાયણની સેવા કરજે. ધન્ય ધન્ય માતા કુંવરબાઈ, પુત્રને પૈરો વૈરાગ, સાચી સમજણ આપીને કરાવ્યો પ્રભુમાં અનુરાગ. પછી શામજી માતૃશ્રી કુંવરબા અને પરિવારજનોની રજા લઈ ગઢપુર આવ્યા. ગઢપુરમાં પ્રગટ ભગવાન અને અનાદિ મુક્ત જેવા પ્રગટ સંતો ભક્તોના સંગે શામજીભાઈના અંતરમાં અલૌકિક આનંદની ધારા વહેવા લાગી. શામજીભાઈ અહમ શૂન્ય બની સેવામાં જોડાયા. જે મોટા સંતો કહે એમ કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એમની એક દિવસ સમાધિ થઈ. સમાધિમાં અનેક દેવો, ઈશ્વરો અને મુક્તોએ સેવેલા ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. સર્વ અવતારના અવતારી, સર્વોપરી અનાદિ પુરુષોત્તમ નારાયણ આ એક જ છે તેવો ભગવાન સ્વામિનારાયણમાં એમને મહિમા સહિત નિશ્ચય થયો. સૌ ભગવાન સ્વામિનારાયણ પાસેથી ઐશ્વર્ય સામર્થ્ય પામે છે અને વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વગેરે કાર્ય કરે છે એવું એમના જીવમાં સુદૃઢપણે સમજાયું. એટલે સમાધિ કરાવી અને ભગવાનનો નિશ્ચય કેવો થયો? તો કે આ સ્વામિનારાયણ ભગવાન જ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. પછી કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ એને સમાધિમાંથી જાગૃત કર્યા. શામજીભાઈએ જેમ ભગવાન રાખે એમ રહેવું, આવી અંતરમાં આંટી પાડી સેવામાં જોડાઈ ગયા. થોડા દિવસ બાદ ભગવાન અને સંતોની વિશેષ સેવા મળે એવા હેતુથી શામજીભાઈએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, મેં તો મારું તન, મન વગેરે સર્વસ્વ આપને સમર્પણ કર્યું. આપની સાથે હું જેમ દૂધમાં સાકર ભળે એ રીતે ભળીને રહેવા ઈચ્છું છું. આ સેવાનો વિશેષ અવસર મારા જીવનમાં પ્રાપ્ત થાય એવા હેતુથી સંત દીક્ષા આપવા પ્રાર્થના કરું છું. શામજીભાઈની શુદ્ધ સેવા ભાવના, નિષ્કામ ભક્તિ અને ત્યાગ વૈરાગ્યમય જીવન જોઈ ભગવાન અતિશય રાજી થયા અને સંવંત 1870 ચૈત્ર સુધી નોમ તારીખ 9/4/1813 શુક્રવાર હરિજયંતિના પાવન પર્વને દિવસે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણે ઉત્તમ મુમુક્ષુ શામજીભાઈને ભાગવતી દીક્ષા આપી. જેમના જીવનમાં ભગવાન વિનાનું તમામ શૂન્ય હતું. જે આકાશની પેઠે પંચ વિષય કે વાસનાથી સદા નિર્લેપ હતા, એવા આ સંતનું ભગવાન સ્વામિનારાયણે શૂન્યાતીતાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું હતું. સંત બન્યા પછી મહારાજે શૂન્યાતીતાનંદ સ્વામીને સદગુરુ નિત્યાનંદ સ્વામી સાથે રહેવાની આજ્ઞા કરી લો. શૂન્યાતીતાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સાથે રહી સેવા સાથે સદગ્રંથનો અભ્યાસ કરતા હતા. કારણ કે નિત્યાનંદ સ્વામી તો વિદ્વાન હતા, એટલે આ સ્વામીને ભણાવે. એમના જીવનમાંથી અહંતા, મમતા અને વાસનારૂપી તમામ મૂળિયા નષ્ટ થઈ ગયા. વૈરાગ્યરૂપી શાસ્ત્રથી જેમને સંસારના બંધનો છેદી નાખ્યા એવા શૂન્યાતીતાનંદ સ્વામી નિર્મોહી અને ભગવાન તથા મોટા સંતના કૃપાપાત્ર બન્યા. પુત્ર શામજીભાઈ પરમહંસ થયા પછી સ્વામીશ્રીના માતૃશ્રી કુંવરબાઈ એક વખત રામગરી ગામમાં પોતાને ઘેર પ્રભુજીના થાળ માટે ભોજન તૈયાર કરતા હતા. જે રામગરી ગામ, ત્યાંના જીવરાજભાઈ પટેલ એ 18 પરમહંસો માયલા પરમહંસ બનેલા. પછી એમના ભાઈના દીકરા શામજી
એનું નામ પાડ્યું મહારાજે શૂન્યાતીતાનંદ સ્વામી. હવે સ્વામી તો સાધુ થઈ ગયા. હવે એના માતૃશ્રી એનું નામ હતું કુંવરબાઈ. તો એક વખત રામગરી ગામમાં પોતાને ઘેર પ્રભુજીના થાળ માટે ભોજન તૈયાર કરતા હતા. એ સમયમાં ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને એક ભગતને તેડવા જતા હતા, થાળ બનાવતા હતા. મહારાજે કુંવરબાઈને દર્શન દઈને કહ્યું, અમે એક ભગતને તેડવા જઈએ છીએ. ત્યારે કુંવરબાઈ કે મહારાજ મને ક્યારે તેડવા પધારશો? કેવા ભગત હશે વિચાર કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે, તમારે અમારા ધામમાં આવવું હોય ને તો તમને પણ તેડતા જઈએ. ભગવાન સ્વામિનારાયણના દર્શન અને આ વચન સાંભળી અતિ આનંદિત થયેલા કુંવરબાઈએ ભોજન રાંધવાનું પડતું મૂક્યું, કહ્યું, નાથ હું તો તૈયાર જ બેઠી છું. લો ભાઈ તત્કાળ પોતાના નજીકના પરિવારજનોને બોલાવ્યાને કહ્યું, આ ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને મને તેડવા આવ્યા છે, હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહી ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતાં કરતાં પંચભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી વિમાનમાં બેસી શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાં ગયા. આ રીતે શૂન્યાતીતાનંદ સ્વામીના માતૃશ્રીને ભગવાન દર્શન આપી અને ધામમાં તેડી ગયા. આ પરચો જોઈને ગામના લોકો ઘણું આશ્ચર્ય પામ્યા અને ઘણા લોકોને સત્સંગનો ગુણ આવવાથી નવા સત્સંગી થયા. જેમના માતૃશ્રી કુંવરબા આવા નિર્બંધ અને મહામુક્ત હતા, એવા શૂન્યાતીતાનંદ સ્વામી પણ નિર્બંધ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીમાં શ્વાસ લેનારા હતા. સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણ સાથે રહીને 17 વર્ષ સુધી સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ અને અનેક સંતો ભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. શૂન્યાતીતાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના શિષ્ય થઈને રહ્યા હતા. સ્વામી પાસે ભણી ઘણી સારા પુરાણી બન્યા હતા. શ્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર બન્યા હતા અને નિત્યાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા. લો એકવાર ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ વહેલા જાગીને નિત્યવિધિ કરીને ગંગા જળિયા કૂવા ઉપર ચાકડા ઉપર બિરાજ્યા. તમે ગઢપુર ગયા હતા આ વખતે? હા, પાછળ ગંગા જળિયો કૂવો છે ને. ત્યારે પ્રસાદાનંદ સ્વામી અને શૂન્યાતીતાનંદ સ્વામીએ રામાનુજ ગીતા ભાષ્ય ભણવા સારું પાઠ લેવાનો શરૂ કરવાનો હતો. તેથી બંને સંતો ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા. ત્યારે મહારાજ કે કેમ આવ્યા? તેમણે કહ્યું, મહારાજ ગીતા ભાષ્યનો પાઠ લેવાનો શરૂ કરવો છે, તેથી પૂજા કરવા આવ્યા છે. આ પહેલાં આપણે જ્યારે ભણવાની શરૂઆત કરતા ત્યારે હાથમાં શ્રીફળ ને ચાંદલો કરી સરસ્વતી માતાનું પૂજન, ભગવાનના દર્શન કરી અને પછી શરૂ કરતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે, આવો પૂજા કરવા. પછી બંને સંતોએ ભગવાન સ્વામિનારાયણને ચંદનની અર્ચા કરી, કુમકુમનો ચાંદલો કર્યો, પગે લાગ્યા. તે સમયે જસુભાઈએ ભગવાન સ્વામિનારાયણને અડધા રૂપિયાનો ગુલાબનો હાર અને તોરો ધરાયો હતો. જસુબા એટલે દાદા ખાચરના પત્ની. તે હાર ભગવાન સ્વામિનારાયણે પ્રસાદાનંદ સ્વામીને આપ્યો અને શૂન્યાતીતાનંદ સ્વામીને તોરો આપ્યો. ત્યારે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ હાર ને તોરો કોને આપ્યા છે? ભગવાન કે બ્રહ્મચારી ઓયલા બંને સંતો યોગ્ય છે, તે સારું ભણે છે માટે એને આપ્યા છે. તો ભગવાન રાજી થઈ ગયા. સદગુરુ નિત્યાનંદ સ્વામી પાસે વિદ્યા અભ્યાસ કરી અને શૂન્યાતીતાનંદ સ્વામી સારા વિદ્વાન બન્યા હતા. એકવાર તો સંવંત 1882માં ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં ભવ્ય દીપોત્સવ કર્યો અને અન્નકૂટોત્સવ કર્યો. આ પ્રસંગે ઘણા પરમહંસોએ
શ્રીજી મહારાજની ભક્તિ ભીના હૃદયે પ્રાર્થના કરી હતી. અન્નકૂટના દિવસે સવારે ભગવાન સ્વામિનારાયણ આગળ સૌ સંતો પૂજા કરવાની ઈચ્છાથી પધાર્યા. તે સમયે શીલવાન કહેતા બ્રહ્મચર્યની મૂર્તિ સમાન અતિશય વાચાળ અને શરણે આવેલા દુઃખ હરનારા સદગુરુ શૂન્યાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવા બે હાથ જોડી મધુર વાણીએ પ્રાર્થના કરી હતી. શૂન્યાતીતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ મહારાજની સ્તુતિ કરેલી છે. કહેવાનો આશય એટલો જ છે કે સ્વામી વિદ્વાન હતા. શૂન્યાતીતાનંદ સ્વામી આપણા જીવનમાં કાયમ માટે યાદ રાખવા જેવો પ્રશ્ન વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 78માં પૂછ્યો છે. 78મું વચનામૃત, છેલ્લું વચનામૃત, એમાં શૂન્યાતીતાનંદ સ્વામીનો પ્રશ્ન આવે છે. લો, ભગવાન સ્વામિનારાયણે એનો ઉત્તર પણ પ્રત્યેક મુમુક્ષુને અતિ ઉપયોગી થાય ને એવો આપ્યો. એ આપણે વચનામૃતના શબ્દોમાં જાણીએ. પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં અને સત્સંગીમાં અતિશય હેત હોય ને પછી કેમ ઓછું થઈ જાય છે? નકર દિવસે દિવસે વધવું જોઈએ ને. પણ જો કે સત્સંગમાં આવ્યા હોય ત્યારે એટલો બધો દિવ્ય ભાવ હોય, અવો ભાવ હોય, પણ સમય જતાં પછી ઓછું થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય, પછી તો એ સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે. પછી એની અસદ વાસના થઈ જાય છે, એને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદ વાસનાને ટાળે ને તો પ્રથમ હતો એવો શુદ્ધ થાય, અને જો અસદ વાસના ન ટાળે ને તો અંતે જતાં વિમુખ થઈ જાય છે. સંતો ભક્તોમાં અલૌકિક ભાવ એ અવની ઉપરનું અમૃત છે. અમૃત હો. સત્સંગમાં અલૌકિક ભાવ એ જ અક્ષરધામમાં જવાનું દ્વાર છે. અલૌકિક ભાવ જ આપણા વાસના, વિકાર અને કુબુદ્ધિ ટાળવાનું ઉત્તમ ઔષધ છે. અલૌકિક એટલે લૌકિક નહીં. ભગવાનના સંતો અને ભક્તો છે એ લૌકિક નથી, અલૌકિક છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં સભામાં સંબોધતા કહેતા કે ભક્તો, મારી મૂર્તિ દિવ્ય છે, મારું ધામ દિવ્ય છે, અલૌકિક છે, મારું નામ અલૌકિક છે, મારી તમામ શક્તિ મારા નામમાં રહી છે. મારું નામ લેનારાને કાળ પણ કાંઈ કરી શકતો નથી. મારા મંત્રનો જપ કરનાર તમામ ભયથી મુક્ત થાય છે. માટે મારું નામ સ્મરણ કરનાર સર્વે સંતો ભક્તો પણ દિવ્ય છે, ગુણાતીત છે, અલૌકિક છે. આ સત્સંગમાં મારું અમાયિક દિવ્ય સુખ સદા રહ્યું છે, પરંતુ જેની અમાયિક દ્રષ્ટિ થાય એ જ આ દિવ્ય સુખ અને દિવ્ય સંતો ભક્તોને જાણી શકે છે. માયિક દ્રષ્ટિવાળાને દિવ્ય સુખ હોવા છતાં જોવામાં આવતું નથી. માયાનું પડ છે ને એટલે દેખાય નહીં. જે મારો વિશ્વાસ રાખશે તેનો અખંડ હાથ ચાલી રાખીશ, સદા એને સાથ આપીશ. જેને મારા સંતો ભક્તોમાં ક્યારેય મનુષ્ય ભાવ નથી આવતો ને, જે સંતો ભક્તોની માનસિક ક્રિયા જોઈને એનાથી દૂર નથી જતો, તેનો હું ચોક્કસ મોક્ષ કરીશ, આત્યંતિક કલ્યાણ કરીશ, આવી મારી ટેક છે. જે સત્સંગમાં પરમ ભાવ રાખે છે, અલૌકિક ભાવ રાખે, એ તત્કાળ મુક્તિ પામે છે.
અલૌકિક ભાવ મોક્ષનું દ્વાર છે. મનુષ્ય ભાવ એ તમો ગુણનું અને નરકનું દ્વાર છે. જેમ નિર્મળ દર્પણમાં જે વસ્તુ જેવી હોય ને તેવી દેખાય, એકદમ અરીસો ક્લીન હોય તો જેવી વસ્તુ હોય એવી અંદર દેખાય. એમાં કાચનો કોઈ દોષ નથી. આપણા મુખ ઉપર કાળપ હોય તો કાળપ દેખાય, મુખ ચોખ્ખું હોય તો દર્પણમાં ચોખ્ખું દેખાય. એ જ રીતે આકાશ જેવા નિર્લપ અમે અને અમારા સંબંધને પામેલા સંતો ભક્તો છે. જેને તાવ આવે ને તાવ, એને અન્નમાં કડવાશ લાગે, કડવું હોય નહીં, પણ તાવ આવ્યો છે ને એટલે કોઈ પણ વસ્તુ ખાવાની આપો ને તો કડવું જ લાગે. એમાં અન્નનો દોષ નથી, વ્યક્તિમાં લાગેલા તાવનો દોષ છે. એ જ રીતે સંતો ભક્તો સદા નિર્દોષ છે. જે સંતો ભક્તોને નિર્દોષ જાણે તેને હું નિર્દોષ કરું છું. લો, જે સંતને નિર્દોષ જાણે છે તેને જ સંતના વચન અમૃત જેવા લાગે. જેને સંતના વચન અમૃત તુલ્ય લાગે એ જ સત્સંગમાં નિત્ય નિત્ય વધતો જાય. સાચા સંતનું વર્તન ભગવાનની આજ્ઞા મુજબ હોય છે. જેને ભગવાનને નિર્દોષ જાણ્યા તેને સંત નિર્દોષ મનાય. અને સંતમાં દોષ આવે તો એને ભગવાનને પણ નિર્દોષ જાણ્યામાં ફેર છે. જે સંતમાં નિર્દોષ બુદ્ધિ રાખે એમાં સર્વે સદ્ગુણો આવીને નિવાસ કરે. સારા સંતમાં પણ દોષ દેખાય એ જ આપણી કુબુદ્ધિ છે. આપણી કુબુદ્ધિ આપણને સત્સંગમાં દોષ દર્શન કરાવે છે. જે સંતો ભક્તોમાં દોષ દર્શન કરે એને અંતે જમદૂત પકડીને લઈ જાય છે. અને જેને સ્વપચ મરેલા પશુને ખેંચે છે તેમ યમદૂત દોષ લેનારા વ્યક્તિને ઊંધે માથે ખેંચે છે. દોષ લેનારનું અમે રૂડું કરવા ઈચ્છીએ તો પણ એનું રૂડું થતું નથી. વિચાર કરો. ગઢડા પ્રથમ પ્રકરણના 78મા વચનાવ્રતમાં શૂન્યાતીતાનંદ સ્વામીના પ્રશ્નનો ભગવાને ઉત્તર આપ્યો છે કે પ્રથમ તો અલૌકિક મતિ હોય, પરંતુ પછી સંતનો અલ્પ દોષ જોઈને આપણે આપણી કુબુદ્ધિ કરીને ઝાઝો દોષ લઈ લઈએ છીએ. આ કુબુદ્ધિ આપણે ટાળશું તો જ અંતરમાં દિવ્ય પ્રકાશ થશે. જેના ઉપર સંતની કૃપા થાય ને એને જ અલૌકિક મતિ થાય છે. જે મનગમતું મૂકી સંતના ગમતામાં રહે એના ઉપર સંતની કૃપા થાય. સંત કૃપા વિના અલૌકિક મતિ આવી અશક્ય છે. અને અલૌકિક મતિ વિના મન ધાર્યા કરેલા અપાર સાધનો પણ અંતે નિષ્ફળ જાય છે. અર્થાત એ ભગવાનનો અનુભવ કરાવવા સમર્થ થતા નથી. લો, ભગવાનનો સંબંધ જ સૌને દિવ્ય બનાવે છે. સાધન નહીં હો, પરંતુ સાધન બળવાળાને ભગવત સંબંધ છૂટી જાય છે. તેથી એની અલૌકિક મતિ નષ્ટ થાય. માટે સુખી થવું હોય ને તો ભગવાનના સંબંધે સૌને દિવ્ય માનવા. અલૌકિક ભાવ જ અમૃતનું દ્વાર છે. અલૌકિક ભાવ જ આનંદનું દ્વાર છે. અલૌકિક ભાવ જ ભગવાનના અનુભવ સુધી પહોંચાડે છે. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણે 2 મહિના સુધી પાડા પાસે ઝારની ખાણ ગળાવી. પહેલાં છે ને અનાજ આ ઝાર થતી ને તો એ જમીનમાં ખાડા કરાવે અને પછી એની અંદર ઝાર ભરવામાં આવતી. એમાં ઝાર નખાવી ત્યારે 2 મહિના સુધી ભગવાન સ્વામિનારાયણ સવારના પરમાં ઘેલા ધાધલના આથમણા બારની ઓસરીએ પાટ ઉપર ગાદી તકીઓ નખાવીને બિરાજમાન થતા. નિત્યાનંદ સ્વામી પાસે મહાભારતની કથા વંચાવતા. ભગવાને મહાભારત આખું સાંભળેલું. સત્સંગી જીવનમાં કથા આવે છે કે ભગવાને 1 વર્ષ સુધી મહાભારતની કથા સાંભળી. 1 વર્ષ સુધી
ઘેલા દાદલ અને ચાલુબાઈએ કઢેલું ભેંસનું દૂધ માય સાકર નાખી ભગવાન સ્વામિનારાયણને 2 મહિના સુધી પાયું. બોલો. અજુબાઈએ કંટોલાની હુકવણી કરેલી હતી. તે કંટોલાનું શાક ને ઘઉં બાજરાના રોટલા શૂન્યાતીતાનંદ સ્વામી પાસે કરાવી 2 માસ સુધી ભગવાન સ્વામિનારાયણ જયમાં હતા. કંટોલાનું શાક. કંટોલા આવે ખબર છે? હા, કાંટાવાળા હોય ઉપર કંટોલા. અને ભગવાન સ્વામિનારાયણ નિત્યાનંદ સ્વામી અને શૂન્યાતીતાનંદ સ્વામીને પ્રસાદી આપતા. 2 મહિના સુધી બાજરાના રોટલા અને કંટોલાનું શાક કરીને ભગવાનને જમાડ્યું શૂન્યાતીતાનંદ સ્વામી. સંવંત 1885ની સાલમાં વડતાલમાં અન્નકૂટોત્સવ કર્યો અને પ્રબુદ્ધિનો ઉત્સવ કરી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા. તે સિંજીવાડે ગયા. ગઢપુરથી વડતાલ જવું હોય તો વચમાં સિંજીવાડા આવે. તો અહીંયા જગરૂપ બારોટ હતા. બારોટ બહુ સારા ભગવાનના ભગત હતા સિંજીવાડામાં. તો એના ઘરે રહ્યા. ત્યાંથી ચાલ્યા તે વરસડા ગામ છે ને ગલિયાણા વચ્ચે બીજી તલાવડીને કાંઠે શૂન્યાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને સાથવો અને સાકર આપીને પોતે જમ્યા. પછી ત્યાંથી ગલિયાણે ગયા. સાધુની ઓરડીએ ઉતર્યા. ત્યાં સાધુ શૂન્યાતીતાનંદ સ્વામીએ થાળ કરાવ્યો અને પોતે જમ્યા અને ત્યાંથી ચાલ્યા. સાથવો એટલે 4-5 અનાજ તેને શેકી અને ઘંટીમાં ભેળી નાખે, લોટ જેવું કરી નાખે, થોડોક જાડો રાખે. પછી એમાં પાણી નાખી અને થોડુંક મીઠું નાખી અને ઓગાળીને પી જવાનું. સાથવો એને કહેવાય. આમ લાંબા પ્રવાસે જવાનું હોય ને તો એ સમયમાં તો બીજું સાથે શું હોય એટલે સાથવો લઈ લે, બગડે નહીં. હવે લોટ થોડુંક બગડે, પાણી નાખીને ઓલું ઓગાળીને પી જવાનું. તે મારા ત્યાંથી ચાલ્યા તે ઝાખડે થઈને પીપળી ગયા. ત્યાં પણ શૂન્યાતીતાનંદ સ્વામી રાત્રે થાળ કરી ભગવાન સ્વામિનારાયણને જમાડ્યા. ત્યાંથી ધોલેરે ગયા 2 દિવસ રહ્યા. શૂન્યાતીતાનંદ સ્વામી ભણી ગણીને વિદ્વાન બન્યા છતાં સેવકના સેવક બનીને સેવા કરતા રહ્યા. લો, વિદ્વાન હતા, નગર વિદ્વાન થયા પછી ક્યાંય અડે નહીં, ઓર્ડર જ કરે. એને બદલે આટલા બધા વિદ્વાન હોવા છતાંય પણ હાવ નીચામાં નીચી સેવા કરતા, થાળ કરીને ભગવાનને જમાડતા. જ્યારે જ્યારે અવસર મળ્યો ત્યારે એને પ્રેમથી થાળ બનાવી ભગવાનને જમાડ્યા છે. બીજા માટે ભોજન બનાવવું એ બહુ પ્રેમ હોય ને ત્યારે જ થાય હો. એ સમયમાં રસોઈ બનાવી એટલે અઘરું, કારણ કે ગેસ કે એવું કંઈ હતું નહીં, તો એ લાકડા લાવવા પડે. તો અહીંયા તો રસ્તામાં તો શું ઓલા પથ્થર મૂકીને ચૂલા જેવું કરે અને લીલા હોય તો આ ધુમાડા થાય, એ બધું અઘરું હતું. વિદ્યા વિનય સંપન્ન બન્યા પછી પણ આ રીતે નિત્ય નવલા થાળ બનાવી ભગવાનને જમાડવા એ શૂન્યાતીતાનંદ સ્વામીના અંતરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ઉભરાતા પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે. આપણે પણ આવા પ્રભુ પ્રેમી બનીએ અને પ્રભુ કૃપા પાત્રના થઈએ. એકવાર ધોલેરાથી ભગવાન સ્વામિનારાયણ કારિયાણી ગયા. ત્યાંથી થોડા સંતો ભક્તોને બોલાવી ભાવનગર જવા નીકળ્યા. તો ધોલેરાથી કારિયાણી, કારિયાણીથી ભાવનગર. ત્યારે શૂન્યાતીતાનંદ સ્વામીએ વિચાર કર્યો કે રસ્તામાં ટીમણ કરવા કંઈક ભાતું જોઈશે, તેથી ભાતું કરવાની તૈયારી કરવા લઈ ગયા. વળી ભગવાન સ્વામિનારાયણ થાળ માટે પણ સીધા સામગ્રી સાથે લેવા તૈયારી કરી. એટલામાં ભગવાન ત્યાં આવ્યા. એને શૂન્યાતીતાનંદ સ્વામીને આ બધી તૈયારી કરતા જોઈએ ને એટલે તરત પૂછ્યું, સ્વામી આ શું કરવા માંડ્યું છે? કે કારિયાણીથી ભાવનગર એટલે ઘણો લાંબો રસ્તો થઈ જાય. શૂન્યાતીતાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, રસ્તામાં સંતોના ટીમણ માટે ભાતું તૈયાર કરવાનું છે
અને આપને માટે પણ સીધા સામગ્રી સાથે લઈ લેવી છે. તે સાંભળી ભગવાન હૈસા એને કહ્યું, ગામો ગામ હરિભક્તો છે તો ભાતા અને સીધાની શી જરૂર છે? રસ્તામાં જેટલા ગામ આવશે ગામમાં એકાદ બે હરિભગત હોય જ. આપણે તો સંત કહેવાઈએ, આપણે આપણો ધર્મ પાડીએ તો સીધા સામગ્રી આપોઆપ આવીને મળે. ધર્મનો એવો પ્રતાપ છે કે એમાં નવનિધિ અને અષ્ટસિદ્ધિ રહી છે. લો, જે દ્રઢતાપૂર્વક ધર્મ પાળે એને માટે સિદ્ધિઓ બધું તૈયાર જ રાખે. માટે જે સંતમાં ધર્મ હશે તે જ્યાં જશે ને ત્યાં લોકો એને પૂજશે, જમાડશે અને સેવા પણ કરશે. ધર્મ રાખશે તો. ધર્મિષ્ઠને મિષ્ટ મળે જ અન્ન, દીઠા મહાદુખી થતા જ અન્ય. માટે તમે સર્વ સ્વધર્મ પાળો, અન્નાદિ ચિંતા ઉર્માથી ટાળો. એટલે શૂન્યાતીતાનંદ સ્વામી કહે, મહારાજ આપ જે કહો છો તે યોગ્ય છે. પછી સ્વામીએ ભગવાનને માટે થોડું ભાતું લીધું હો. ભાતું રાખ્યું રીત પ્રમાણે, વિચરા પછી ઉઠી વહાણે. રહ્યા રાત જઈ રોઈ સાડે, હરખ્યા હરિજન તેહ કાળે. ત્યાંથી નીકળી અને રોઈશાળા નામનું ગામ છે, ત્યાં ગયા. રોઈશાળાથી ચાલ્યા તે ભાવનગર ગયા. રૂપાભાઈના ઘરે રહ્યા. લો, રૂપાભાઈ બહુ સારા ભગવાનના ભગત હતા. શૂન્યાતીતાનંદ સ્વામી સાથે જમવાનું લાવ્યા. ભગવાન ત્યાં જમ્યા. શૂન્યાતીતાનંદ સ્વામી અને વૈકુંઠાનંદ સ્વામીએ સૌ સંતો ભક્તો માટે રસોઈ બનાવી. થઈ સંતની જુદી રસોઈ, જેમાં સંત બીજા સહુ કોઈ. વાલે બહુ કરી જ્ઞાનની વાત, પછી પોઢીને ઉઠા પ્રભાત. હતો લીંબાડો એક તે સ્થાન, કરાયું ત્યાં શૂન્યાતી તે સ્નાન. અતિ સારું પીતાંબર પહેરી, કરી નિત્ય ક્રિયા રંગ લેરી. રૂપાભાઈના ઘરે ભગવાનને જમાડ્યા. બધા સંતો માટે રસોઈ કરીને જમાડ્યા. પછી એક લીમડાનું ઝાડ હતું અહીંયા, તો મહારાજને નવરાવ્યા અને પછી પીતાંબર પહેરાયું. પછી ભાવનગર ઠાકોર વજે સંઘને મળ્યા. ભાવનગરના વજેસી દરબાર હતા. બીજે દિવસે રૂપાભાઈને ઘરે દિવસ ઉગ્યા મોર પધાર્યા. ભગવાન ત્યાં થોડી વાર રોકાયા. ત્યાં દૂધ પૌવા સાકર જેમાં. ભાવનગરના ક્ષત્રિય રાજાભાઈએ રૂપાભાઈને ત્યાં માણસો વાસ્તે પકવાન મોકલાવ્યા અને એ સર્વે જેમાં. ભાવનગરમાં બે રૂપાભાઈ હતા. એક ક્ષત્રિય પણ રૂપાભાઈ હતા. પછી રાજાભાઈના ઘરે પધાર્યા. ત્યાં જમરૂખ જેમાં, જમરૂખ એટલે જામફળ. જામફળ આવે ને એને જમરૂખ કહેવાય. જામફળ નથી આવતા અંદર દાણા હોય? કોને? તેને જામફળ નો કે આપણે? આ જામફળમાં બી આવે. અચ્છા અચ્છા. તે જેમાં અને એના હૃદયમાં ચરણારવિંદ આપ્યા. પછી ભગવાને ઘોડીએ ચડી કાઠીઓના સ્વાર સાધુ બ્રહ્મચારી સહિત એકદમ ત્યાંથી નીકળ્યા. વૈકુંઠાનંદ બ્રહ્મચારી અને શૂન્યાતીતાનંદ સ્વામીએ ભગવાન સારું ભારે ભાત, દાળ, પૂરી અને બાજરા અને ઘઉંની બાટીઓ, રીંગણાનો ઓળો અને ગોરસ. ગોરસ એટલે દહીં, એ સર્વે ભેગું લીધેલું. પછી શ્રીહરિ એકદમ નેહડા ગામના રસ્તાથી દક્ષિણાદા આંબા નીચે બિરાજમાન થયા. નેહડા ગામ આવ્યા. નેહડા ગામ. શૂન્યાતીતાનંદ સ્વામી વગેરે સંતોએ વર્તેજમાં સૌ માટે થાળ તૈયાર કરાયો. વર્તેજ ગામ છે. વર્તેજ. શ્રીહરિ વર્તેજ પધાર્યા.
ત્યાં એક માળીએ મહારાજને વાસ્તે ખાટલો બિછાયો, એના ઉપર ભગવાન બિરાજમાન થયા. પછી સર્વ એને મિષ્ટાન પીરસી જમવા બેસાડ્યા. શ્રીહરિ નાહી અને જમવા બેઠા. એ વખતે શૂન્યાતીતાનંદ સ્વામી અને વૈકુંઠાનંદ સ્વામીએ સર્વે સામાન મહારાજની પાસે મૂક્યો. ભગવાન જયમાં જમીને નિત્યાનંદ સ્વામી અને સુરા ખાચર, વસ્તા ખાચર, મોકા ખાચર, પૂંજાજી, લાધા ઠક્કર વગેરે એને પ્રસાદી આપી. શૂન્યાતીતાનંદ સ્વામીને પ્રસાદી આપી અને સેવા બદલ ભાવથી ભેટ્યા. અને પોતાનો પહેરવાનો તમામ પોશાક સ્વામીને અને વૈકુંઠાનંદજીને આપ્યો. અને પ્રસન્ન થયેલા શ્રીહરિએ શૂન્યાતીતાનંદ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપ્યા, પોશાક આપ્યો, ચરણારવિંદ પણ આપ્યા. સેવા કરીને બધાને જમાડવા માટે શૂન્યાતીતાનંદ સ્વામી અને વૈકુંઠાનંદ બ્રહ્મચારી હતા. બંને ભેગા થઈને રસોઈ બનાવી. ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને અન્નકૂટોત્સવ કર્યો. આ પ્રસંગે પણ શૂન્યાતીતાનંદ સ્વામી ખૂબ સેવા કરી. તેથી રાજી થઈ શ્રીહરિ એને પોતાના કંઠમાંથી હાર ઉતારીને આપ્યો હતો. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં ઉન્મત્ત ગંગામાં ખડખડિયા ઘાટે સંતો ભક્તો સાથે સ્નાન કરવા ગયેલા. એ સમયે એક બ્રહ્મ રાક્ષસના વડગાડવાળો માણસ ત્યાં સ્નાન કરવા આવ્યો. બ્રહ્મ રાક્ષસ વિદ્વાન બ્રાહ્મણ હોય અને કાંઈક વાસના રહી જાય તો મર્યા પછી બ્રહ્મ રાક્ષસ થાય. ભણેલો હોય ને એટલે બ્રહ્મ રાક્ષસ, એની સામે તમે ગમે તે સ્તોત્ર બોલો તો એ સામે બોલવા માંડે. હા, શ્રી હરિના પ્રસાદી રૂપ જળમાં નાહવાથી જેમ કોઈ દાવા નળમાં હડકતો હોય ને એમ એ બ્રહ્મ રાક્ષસ શરીરે દાજવાથી ચીસો પાડવા લાગ્યો. બોલો, પહેલા નદીમાં નાહ્યો, ચીસો પાડવા લાગ્યો. જેમ કોઈ નશો કરવાથી ગાંડો થઈ ગયો હોય ને એમ ધ્રુજતો હતો. આ તીર્થ જળના અગ્નિથી હું બળું છું વારંવાર બૂમો પાડીને બોલતો હતો. અત્યંત ડરી ગયેલા એ બ્રહ્મ રાક્ષસના ઘણે ઊંચી અવાજે થતા બૂમ બરાડાને સાંભળીને ગંગા કિનારાના અન્ય પ્રાણીઓ પણ ત્રાસી ગયા. અને બતક, હરણ વગેરે પ્રાણીઓ ભય થઈને ભાગવા લાગ્યા. કારણ કે પાણીમાં આ બધા હોય ને પંખીઓ, તો એટલી બધી બૂમો પાડવા બધા ઉઠીને જતા રહ્યા. કોણ આવ્યું આ? સ્વામિનારાયણ ભગવાન સાથે રહેલા બધા ભક્તો પણ એ ચીસો સાંભળીને ગભરાયા હોય ને એમ ચકડ બકડ આંખોથી જોવા લાગ્યા. સંતોનું રક્ષણ કરનારા શ્રીહરિ તો મનુષ્ય લીલા કરવા ચાહે. વાસ્તવમાં તેઓ કાળ, માયા, યમરાજ અને અક્ષર આદિ સર્વના અંતર્યામી અને નિયામક ભગવાન સ્વામિનારાયણ જ છે. સર્વશક્તિમાન અને સર્વજ્ઞ ભગવાન સ્વામિનારાયણે અજાણ્યા થઈને પૂછ્યું, અરે આ બૂમો શેની સંભળાય છે? ત્યારે હાથ જોડીને સદગુરુ શૂન્યાતીતાનંદ સ્વામીએ કહ્યું કે નાથ, અહીંથી પૂર્વ દિશામાં કોઈ એક માણસને બ્રહ્મ રાક્ષસ વળી ગયો છે, એ બૂમો પાડે છે. એ સાંભળીને શ્રીહરિએ ફરી શૂન્યાતીતાનંદ સ્વામીને કહ્યું, તમે ત્યાં જાઓ, હું પણ સૌ સાધુઓની સાથે ત્યાં આવું છું. પછી શૂન્યાતીતાનંદ સ્વામી આગળ ગયા અને પાછળ ભગવાન ત્યાં પધાર્યા. શ્રીહરિના સાનિધ્યથી એ બ્રહ્મ રાક્ષસ બળવા લાગ્યો. એનું વાસનામય લિંગ શરીર બળવા લાગ્યું. પછી એના શરીરથી અલગ થઈ ગયો અને ધ્રુજવા લાગ્યો અને તૂટું ફૂટું બોલી ઊંચી અવાજે રડવા લાગ્યો. ઓલામાં નીકળી ગયો. બચાવો બચાવો આમ બોલતો રહ્યો. અન્ય કોઈ આશ્રય નહીં મળવાથી શ્રીહરિના આશ્રય આવ્યો. ભગવાને એને પૂછ્યું, તું પ્રેત સાથી થયો, બ્રહ્મ રાક્ષસ કેમ થયો તું? શા માટે આ બ્રાહ્મણને પીડે છે? આને મારી નાખવાની તારી જે ઈચ્છા છે એનું કારણ શું છે? બોલો, એને મારી નાખવા માટે આવ્યો હતો. એમાં જીવ લીધા વિના જવાનું નથી કે. ત્યારે કે
હું પૂર્વ જન્મમાં મહારાષ્ટ્રમાં રહેતો હતો, બ્રહ્મરાક્ષસ કે. તે સમયે આ સુમિત્ર નામનો મારો ભાણેજ હતો. એ હરે મારી પાસે પુષ્કળ ધન હતું. તે મેં મારા શરીર છોડવા સમયે આ મારા સગા ભાણેજને આપ્યું. મારે પુત્ર કે પુત્રી આદિ કાંઈ સંતાન નહોતું. મેં બુદ્ધિમાન સજ્જનો સાથે જ્યારે વાત વિચાર કરીને મારા ધનના 3 ભાગ કર્યા, ત્યારે એમાંથી એક ભાગ ભાણેજને આપ્યો, બીજો ભાગ દેવ મંદિરમાં આપવો, ત્રીજો ભાગ જ્ઞાતિજનોને જમાડવામાં વાપરો. આમ નક્કી કર્યું. પરંતુ આ મૂઢ બુદ્ધિના ઉદ્ધત મારા ભાણેજે મારા નક્કી કરેલા ઠરાવને પાડ્યો નહીં. એને મેં કીધું હતું આ પ્રમાણે કરવાનું, એક ભાગ તારે રાખવાનો, એક ભાગ આ દેવ મંદિરમાં આપવાનો અને એક ભાગમાંથી જ્ઞાતિજનોને જમાડવાના. પણ હારે બધું રાખી લીધું પોતાની પાસે. તેમ આ કુબુદ્ધિએ પણ ન કરવાનું કર્યું. મારી આજ્ઞાનો ભંગ કરનારા આ સુમિત્રને હું સતત હેરાન કરું છું અને એને લીધે હું પ્રેત બ્રહ્મ રાક્ષસ થયો છું. કારણ કે જેવી ભાવના હોય તેવી ગતિ થાય. બ્રહ્મ રાક્ષસની વાત સાંભળીને ભગવાને ફરીવાર કહીને કહ્યું, તું આ બીજાને વળગવાનું છોડી દે અને પીડાજનક પ્રેત ભાવથી પણ છૂટો થા. મારી દ્રષ્ટિ સમગ્ર દુઃખને ટાળનારી જે મારી દ્રષ્ટિ ગોચર થયા છે એ બધા દેહધારીઓ સુશીલ થઈને સુખી થયા. શ્રી હરિનું વચન સાંભળીને પ્રેતે ફરીવાર કહ્યું, પ્રભુ મારું જે કાંઈ ધન છે ને એ આ માણસ આપની સેવામાં વાપરવા આપે તો જ હું એને મૂકીશ હો, નગર મારી નાખવાનો હોય ને. અને જો આપને આપવાની ના પાડે ને તો હું પ્રાણ લઈશ એનો. આ રીતે પ્રેતે વાત કરી. તે પ્રેતની વાત સાંભળ્યા પછી ભગવાને એના ભાણેજ સુમિત્રને કહ્યું, તું આ પ્રેત થયેલા તારા મામાએ જે કહ્યું છે ને એ પ્રમાણે હવે શું તું કરીશ? ત્યારે સુમિત્રે કહ્યું, હે પરમેશ્વર, આપની જેવી આજ્ઞા થઈ છે ને એ પ્રમાણે જ હું કરીશ. કારણ કે આપ તો અમારું હિત અને પ્રિય કરી રહ્યા છો. પછી શ્રી હરિએ શૂન્યાતીતાનંદ સ્વામી વગેરે સંતો દ્વારા થોડીવાર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવ્યું. તે બ્રહ્મરાક્ષસનો ઉદ્ધાર કર્યો અને એના ભાણે સુમિત્ર પણ શ્રી હરિના આશ્રિત થયા. તેથી એ પણ અંતે પરમગતિને પામ્યા. આ સુમિત્ર મહારાષ્ટ્રના સિંધુ ગામમાં રહેતો હતો. સિંધુ ગામ છે મહારાષ્ટ્રમાં. તેને લોભને કારણે એના મામાનું દ્રવ્ય પચાવી પાડ્યું અને વિષયાસક્ત બન્યો. તેથી બ્રહ્મ રાક્ષસ થયેલા એના મામાએ એને પણ અસહ્ય પીડા આપી હતી. કોઈ પણ વ્યક્તિ ખોટું કરે તો એનું ફળ એને ભોગવવું પડે જ છે. આ કર્મનો સિદ્ધાંત છે. સુમિત્ર ભારત વર્ષના અનેક તીર્થમાં ફર્યો. જ્યારે અનેક જગ્યાએ પિંડદાન વગેરે વિધિઓ કરાવી, ઘણા દેવોની આરાધના કરી, પણ લેશ માત્ર દુઃખ દૂર થયું નહીં. અને વિચરણ કરતાં કરતા સર્વ સદ્ગુણે સંપન્ન અદ્ભુતાનંદ સ્વામીનો ભેટો થયો. અદ્ભુતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન અને ઉન્મત્ત ગંગાનો મહિમા કહ્યો. સ્વામીના વચનમાં વિશ્વાસ આવવાથી ગઢપુરમાં આવ્યો હતો. બોલો, એને અદ્ભુતાનંદ સ્વામીનો ભેટો થઈ ગયેલો. ઘણા તીર્થોમાં ફરેલો, ઘણા દેવોનું યજન કર્યું, પણ હારો ઓલો નીકળે નહીં બ્રહ્મરાક્ષસ. પછી અદ્ભુતાનંદ સ્વામી વાત કરી, તું ગઢપુર જા. ભગવાન સ્વામિનારાયણ અને શૂન્યાતીતાનંદ સ્વામી જેવા સંતનું સેવન કર્યું અને ભગવાનની આજ્ઞા મુજબ અણહકનું દ્રવ્ય સત્કાર્યમાં વાપર્યું. તરત એનો ઉદ્ધાર થઈ ગયો. આપણાથી આવી ભૂલ થતી હોય ને તો એને સુધારી લેવી. જે વ્યક્તિને પોતાના વચનની કિંમત હોય તેની બીજા લોકો કિંમત કરે છે. જે બોલેલું ફરી જતા હોય ને એવા દુષ્ટ લોકોને તો અંતે અપાર દુઃખ વેઠવું જ પડે. માટે આ પ્રસંગથી આપણે સાવધાન રહેવું. આટલો બધો ખેલા નદીનો મહિમા છે. કારણ કે ભગવાન સંતોની સાથે હજારો વાર સ્નાન કર્યું હોય
એને કારણે બ્રહ્મરાક્ષસનો ઉદ્ધાર થયો અને એનો ભાણેજ સુમિત્ર હતો એનું પણ પરમ હિત ભગવાને કર્યું છે. સહજાન સ્વયં મહારાજની જય.